18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આ બાબતે સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાનું મોટું નિવેદન સામે આવ્યું છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર અર્બન 7 ના ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા, ત્યારે આ બાબતનો વિરોધ અર્બન 7 ના સ્થાનિકોએ કર્યો હતો। ગણેશોત્સવ દરમિયાન તમામ ટાવરના ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા, ત્યારે સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ તમામ ઝંડાને ઉતારવામાં આવ્યા અને સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાનું આ બાબતે મોટું નિવેદન સામે આવ્યું છે। ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં જ આવશે, વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહીં પડે। અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે, અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું પણ નહીં। સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાની ખુલ્લી ચીમકી અત્યારે જોવા મળી રહી છે। આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો, બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ। હવામાં હશે તો હવા નીકાળી દેવામાં પણ આવશે, તેવા પ્રકારની સ્પષ્ટ શબ્દોમાં સ્થાનિક કાઉન્સિલરની ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે અર્બન 7 પોલીસ છાવણીમાં ફેરવાયું, જેને લઈને આ બાબતે પોલીસે સમગ્ર મામલો શાંત પાડ્યો હતો। મારું નામ છે માડી કિશનભાઈ। કિશનભાઈ, શું કહો છો? આ વિસ્તાર કયો છે અને આ શું સમગ્ર મામલો શું બન્યો હતો? આ વિસ્તાર છે ભાયલી અર્બન વાસણા રોડ અને અર્બન રેસિડેન્સી છે। એમાં બધા જોડે રહે છે આગળ, અને એમાં ગણપતિનો અત્યારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોની ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો, અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો તો પણ એ લોકો કેવું ઝઘડા કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ, અમારા ઝંડા લાગે, અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો। પછી સમગ્ર મામલા બાદ શું થયું? સમગ્ર મામલા બાદ એવું થયું કે આમાં પેલા ભાઈ આપણે નીતિન એ આવી, પછી એમના જે ઝંડા હતા એ બધા ઉતારવા દીધા, પછી એ બધું પછી આખો મામલો એ કર્યો। શું છે જે રીતે આ સમગ્ર મામલો બન્યો હતો, ત્યારબાદ તમામ સ્થાનિકો નીચે ઉતરી પડ્યા હતા। અત્યારે હાલમાં પોલીસ છાવણીમાં આ અર્બન સેન્ટર છવાઈ ગયું છે। અનુરોધ શું છે કે કોઈ પણ જાતની શાંતિ દોડવામાં ના આવે તે રીતનો એક અનુરોધ? એમાં અમારું એ જ કહેવું છે કે રહો, હળી મળીને રહો, પણ અહીં ઝંડા ના લાગવા જોઈએ। અહીં ઝંડો લાગે, મારું એ જ કહેવું કે આખું ઇન્ડિયા છે, ભારત છે આપણે, બરાબર છે। આવું સરકાર, આપણી જે સરકાર છે, ભાજપ સરકાર કે જે બી સરકાર આવે, આવું મારું એવું કહે છે અહીં આગળ રહે છે કોણ છે, બધા હિન્દુ જ રહે છે, હિન્દુ મમણન જેવી રહે, પણ આપણે એવું કહ્યું કે આપણે આપણી સરકારનું ખાઈએ, કે ચલો આપણે જે ભાજપ સરકાર છે આપણી સરકારનું ખાઈએ, અહીંના ઝંડા આપણા દેશના ઝંડા નહીં લગાવવા ત્યાં આગળ, અને જે પાકિસ્તાનના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ, મારું કેવું એ છે। તો અહીં લગાવો તો ખાલી ભગવો ઝંડો લાગવો જોઈએ, આપણા જે આખા ઇન્ડિયામાં લાગે તો ખાલી ભગવો ઝંડો, બીજો કોઈ ઝંડો ના લાગવો જોઈએ, મારું કહેવું એ। કેમ કે આપણે ઇન્ડિયામાં રહીને અને એ લોકો પાકિસ્તાનના ઝંડા એ લગાવે, એવું તો ના જ થવું જોઈએ ને યાર, બરાબર? અર્બન 7 ભાયલીનો વિસ્તાર છે, જ્યાં મેજોરિટી હિન્દુઓ રહે છે, લગભગ 90% કરતાં પણ હિન્દુઓ છે। જ્યાં આજે બપોરે મને ફોન આવ્યો હતો કે અહીંયા અર્બનો ઝંડો લગાવેલો, એ અમે આવીને ઉતારી ગયા। અત્યારે પાછી ખબર પડી કે ફરી એ લોકોએ દરેક ટાવર ઉપર એ લોકો એટલા માટે લગાડ્યો, અમારા ગણપતિજી જ્યાં અમે એફ ટાવરની નીચે અહીંયા બેસાડ્યા છે બધા ટાવરે ભેગા થઈને, એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો, એટલે તમે સાબિત એવું કરવા માંગો છો કે તમારા ગણપતિ કરતાં પણ અમે ઉપર છીએ। આ બિલકુલ ના ચાલે। આ અમે ઝંડો ઉતારી લીધો, હજી પણ ક્યારેય બી લાગશે, બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજી લેજો, આ હિન્દુસ્તાન છે, બહુ પ્રેમથી રહો તો અમે પ્રેમથી રહેવું, બાકી મહાદેવના બધા સંતાન છે, એટલે જો કોઈને કંઈ હવા હોય તો કાઢી નાખે, અરબના ફરબના અહીંયા ઝંડા લાગે નહીં। વાત કરીએ તો શહેરમાં પણ આ પ્રકારનું કૃત્ય જોવા મળતું, શેઠીની પ્રતિમાઓ તોડી નાખવામાં આવી, જ્યારે આ અસાનધારા વિસ્તાર લાગતો હોય છે, છતાં પણ અહીંયા મકાનો અલર્ટ કર્યા છે, કઈ રીતે આ અસાનધારા અહીંયા લાગુ કદાચ મારા ખ્યાલ મુજબ નથી લાગુ, અસાનધારા હજુ બાકી છે, પરંતુ અસાનધારા ગયું તેલ પીવા, આ મીડિયાની સામે કહું છું, જ્યાં હિન્દુ વસ્તી વધુ હશે ત્યાં બહુ પ્રેમથી જ રહેવું પડશે, આ બહુ સ્પષ્ટ વાત છે। શું આ લોકો દ્વારા જે વડોદરા શહેરની શાંતિ દોડવાની 100% શાંતિ દોરવાનો જ પ્રયત્ન છે, નહીં તો તમે બપોરે એક ઝંડો અમે ઉતારી લીધો તો પાછા તમે તો બધા ટાવર ઉપર લગાવવા નીકળ્યા, એનો અર્થ જ એવો છે કે તમે ટશનમાં છો કે એક ઉતાર્યો તો અમે 10 પર લગાવીશું, 10 પર નહીં લાગે, ક્યાંય નહીં લાગે। બિલકુલ અમે કોઈ પોલીસને બોલાવી નથી અને અમને પોલીસ ફરિયાદની જરૂર બી નથી, અમે ખોટું કરતા નથી અને સીધા રીતે